હેલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 29 જૂન 2024. આપણે જોઈએ બજાર ભાવ. પરવળમાં હું ભાવ છું? પરવળ જોઈને તો 60 રૂપિયા કિલો વેચાય છે. જો તમે ક્વોલિટી પરવળ ને આવી રીતનું આવે છે પરવળ, જેમાં બજાર ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. જે આ હોલસેલ ભાવ છે, ખાસ ધ્યાન રાખવી. આ 10 કિલા, 20 કિલા, 50 કિલાની બોરી આવે એનો હોલસેલ ભાવ છે. ટિંડોરામાં ટિંડોરા જોઈ, ટિંડોરામાં 35 રૂપિયા કિલો વેચાય છે. ટિંડોરા આપણે મરચી જોઈ તો બહારનું પાર્સલ છે, અને મીડિયમ જે આવી મરચી છે, જે બજાર ભાવ જોઈને તો 60 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી. આપણે કોબીજ જોઈ તો અત્યારે આપણું ખેડૂતનું બંધ થયું છે ને, તો આવું બહારનું પાર્સલ આવે છે. જો કોબીજ નારિયેળી ટાઈપનું આવે છે. બજાર ભાવ વાત કરીએ તો 25 રૂપિયા કિલો વેચાય છે, હોલસેલ ભાવ છે કોબીજનો. આપણે આ કઈ પેટી ગણેશ ટ્રેડિંગમાં જે ભાઈ વેચે છે. મરચામાં વાત કરી તો મરચામાં એવરેજ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલો વજન આવે છે. આપણે પુરિયાવાળા ચોરા જોઈએ. આ મીડિયમ એવું પુરિયાવાળા ચોરા આવે છે. બજાર ભાવ જોઈને તો હોલસેલ 60 રૂપિયા કિલો છે, બાકી એથી ઊંચા વેચાય છે. પણ આ ચોરા રહ્યા ને એ 60 રૂપિયા કિલો વેચાય છે, જે સદગુરુ ટ્રેડિંગમાં આવેલા છે, અને આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે આ ચોરાનું. આ પીળા ચોરા આપણે પીળા ચોરા છે. પીળા ચોરામાં બજાર ભાવ જોઈને તો આમાં 40 રૂપિયા કિલો વેચાય છે. રીંગણા જે એવરેજ ભાવ ગુલાબી રીંગણામાં 15 રૂપિયા કિલો વેચાય છે. જો તમે આવી રીતના રીંગણા છે, જો આ 15 રૂપિયા કિલો હોલસેલમાં મળી જાય. આપણે સંજયભાઈ વેચે છે સદગુરુ ટ્રેડિંગમાં. આપણે અત્યારે જોઈને તો ખારેક આવેલી છે કચ્છ બાજુથી, અને બજાર ભાવમાં વાત કરીને તો આમાં હોલસેલ ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. ને ત્યાર પછી લીંબુમાં જોઈને તો લીંબુમાં એવરેજ બજાર 30 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. હારા લીંબુમાં 50 રૂપિયા કિલો થાય છે બજાર ભાવ, જે હોલસેલ ભાવ છે. આપણે ચામુંડા ટ્રેડિંગમાં ભાવ વેચે છે. આપણે બટેટા જોઈને તો હોલસેલ ભાવ 50 કિલાની બોરી આવે છે, અને બજાર ભાવમાં વાત કરી તો 11 થી માંડીને 13 રૂપિયા સુધી કિલો વેચાય છે બટેટા, ને જે ભાઈ આપણે વેચે છે. શિમલા જોઈને તો સારા એવા શિમલા રાજકોટ માર્કેટમાં એવરેજ બજાર જોઈ તો 70-75 રૂપિયા કિલો વેચાય છે શિમલા. ત્યાર પછી ગાજર જોઈ તો 25-30 રૂપિયા કિલો વેચાય છે ગાજર. ને કદ્દુ જોવો તમે, એકદમ ગ્રીન કદ્દુ મીડિયમ સાઈઝ નું બજાર ભાવ વાત કરી 18 રૂપિયા 20 રૂપિયા કિલો હોલસેલ ભાવ થાય છે, જે આપણે પાર ટ્રેડિંગમાં આપણે રમેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. આપણે ભીંડામાં બજાર ભાવ જોઈએ. આ ભીંડો મોટી સાઈઝ નો છે, જે 12 નું પાર્સલ. આ બજાર ભાવ જોઈને ભીંડામાં તો એવરેજ બજાર 20 રૂપિયા કિલો છે, જે મીડિયમ ભીંડો છે, અને 12 નું પાર્સલ છે. મોટી સાઈઝ છે. હવે આપણે જોઈને તો આ આપણા અહીંના લોકલ ખેડૂતનો ભીંડો છે, જે એકદમ ફ્રેશ ને કોળો ભીંડો આવે. આ ભીંડામાં બજાર ભાવ વાત કરી તો 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણો અહીંનો લોકલ ભીંડો, જે આપણે અશોકભાઈ ભાયાસર વાળા વેચે છે. આપણે અત્યારે રાજકોટમાં આમ જોઈને તો આ ચોકલેટ રીંગણાની શરૂઆત થઈ છે પારવી, જે આજે બજાર ભાવ જોઈને મંદીના હિસાબે 18-20 રૂપિયા કિલો વેચે છે ચોકલેટ, જે આપણે કન્યા ટ્રેડિંગમાં રાજુભાઈ વેચે છે. હવે આપણે જોઈને તો આ ચાઇનીઝ કાકડીની અછતના હિસાબે માર્કેટમાં બજાર ભાવ જોઈને તો 40-45 રૂપિયા કિલો વેચાય છે ચાઇનીઝ કાકડી. આપણે આ રીંગણું જોઈ લીટા વાળું નાની સાઈઝ છે, બજાર ભાવમાં એવરેજ 18-20 રૂપિયા કિલો રહેશે. ત્યાર પછી આ પુરિયાવાળા ચોરા ખેડૂતના લોકલ જોઈને તો પાથરા 180-200 રૂપિયા સુધી વેચાય છે. માનો ને કે 90 રૂપિયા 100 રૂપિયા કિલો વેચાય છે. આ ચોરા ખેડૂતના લોકલ એક નંબર છે, જે આપણે વિજયભાઈ ખેડૂતનું નામ છે, અને લાખા પરથી આવે છે. આ ચોરા લઈને ગલકા જોઈએ તો ખેડૂતના લોકલમાં 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે બીજા રીંગણામાં જોઈને મંદી છે તો માઇકોમાં પણ સારી એવી મંદી પડી ગઈ છે. 10 થી લઈને બહુ સારું હોય તો 15 રૂપિયા સુધી
કિલો વેચાય છે માઇકો રીંગણા, જે આપણે લાખા પરવાળા ભાઈ વેચે છે. એ દૂધી જોઈ તો સારી એવી ક્વોલિટીની દૂધી છે. બજાર ભાવ જોઈએ તો 18 થી માંડીને 20 રૂપિયા કિલો વેચાય છે આ દૂધી, જે હરિઓમમાં ભાઈ વેચે છે. અને રીંગણામાં ઓલ ઓવર 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે પાકલ કેરીની સીઝન પૂરી થઈ ગઈ ને, તો હવે કાચી કેરી માર્કેટમાં આવે છે. જો તમે કાચી કેરી આપણે મહેશભાઈ વેચે છે, બજાર ભાવ વાત કરી તો 23 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. 450 થી 500 રૂપિયાનો 20 કિલો થાય છે આવી રીતની કાચી કેરી. જો તમે આ લીલો ગોટો રીંગણું છે, જે એકદમ ચોખ્ખું નવું ફ્રેશ ચાલુ થયેલું છે, પણ મંદીના હિસાબે આ રીંગણું પણ 10 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે જયેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધેડાથી આવે છે. આ રીંગણા લઈને જો તમે, મંદી એ ભયાનક રીંગણામાં ભાઈ. આપણી એની દેશી લોકલ કાકડીમાં એકદમ અસર છે, જેના હિસાબે બજાર ભાવ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચે છે આપણે દેશી કાકડી. ને શ્રીરામ ટ્રેડિંગમાં આપણે ભાઈ જેનો વેચાણ કરે છે. આપણે દાણાવાળા ચોરા જોઈએ તો દાણાવાળા ચોરામાં એવરેજ બજાર 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચે છે દાણાવાળા ચોરા. અત્યારે ફુલાવર જોઈને તો કમોસમી કહેવાય, જેના હિસાબે મીડિયમ એવું ફુલાવર આવે છે. અને ઉધડી ભારીમાં વાત કરી તો 300 થી માંડી 350 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચે છે. આપણે રૈયારાજમાં અમિતભાઈ વેચે છે. અને ભાઈ કાળીપાટ થી આવે છે ખેડૂત. શું નામ ભાઈ તમારું? વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે આ કોબીજ લઈને આવે છે. સરગવામાં એવરેજ બજાર જોઈને તો 60-70 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેવી વેરાયટી એવો સરગવો વેચાય છે. આપણે હવે 2 નંબર કોબીજ છે, જે નાની સાઈઝ નું દળિયું આવે છે. અને આમાં બજાર ભાવ વાત કરીને તો 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કોબીજમાં. જે આપણે પુરુષાર્થમાં